चलो मित्रों, આપણે હવે આ બાજુ એક નવો પ્રશ્ન જરા શીખવાનો છે. પ્રશ્નનું નામ છે એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વગો. શું નામ છે? એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વગો. બરાબર. હવે એસઆઈ પદ્ધતિમાં ગુણક અને ઉપગુણકને દર્શાવવા માટે પૂર્વગના ઉપયોગની છૂટ આપેલ છે. એટલે એને 10ના ગુણકમાં દર્શાવવામાં આવે. માનો કે કેવી રીતે? તો કે 1 કિલોગ્રામ તો 1000 ગ્રામ થાય, 10⁻3. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, 10⁻3 ગ્રામ. બરાબર છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, 1 મીટર એટલે 10⁻2 મીટર. 10ના ગુણકની વાત છે. તો અહીંયા આપણે તમારી સમક્ષ ટેબલ મૂકેલું છે. આ ટેબલ તમને જે બુકમાં આપેલું છે સળંગ આપેલું છે. એના આપણે 2 ભાગમાં વિભાજિત કરી દીધું. 2 ભાગમાં એટલે 2 ભાગમાં વિભાજિત કરવાથી શું થાય? તો એકમાં માઇનસ ઘાતવાળા છે એ અને એકમાં પ્લસ ઘાતવાળા છે તે. એ બધા નહીં કમ્પેરિઝન કરો તો તમારું કામ એકદમ સરળ બની જાય અને આ પણ તમને સરળતાથી યાદ રહી જશે. એ પણ તમે જુઓ. જો ગુણક 10⁻⁻1 તો પૂર્વક ડેસી સંજ્ઞા એની સ્મોલ ડી થશે. 10⁻⁻1 ડેસી સંજ્ઞા એની સ્મોલ ડી. 10⁻⁻2 સેન્ટી સંજ્ઞા સ્મોલ સી. 10⁻⁻2 સેન્ટી સંજ્ઞા સ્મોલ સી. 10⁻³ એટલે મિલી સંજ્ઞા સ્મોલ એમ. 10⁻³ એટલે મિલી સંજ્ઞા એની સ્મોલ એમ. હું 2 વખત બોલું છું એટલે તમે જરા ધ્યાન રાખજો મિત્રો, ખબર પડે તમને. 10⁻⁻6 એટલે માઇક્રો સંજ્ઞા મ્યુ. 10⁻⁻6 માઇક્રો સંજ્ઞા એની મ્યુ થાય. 10⁻⁹ નેનો સંજ્ઞા સ્મોલ એન. 10⁻⁹ નેનો સંજ્ઞા એની સ્મોલ એમ. 10⁻12 પીકો સંજ્ઞા સ્મોલ પી. 10⁻12 પીકો સંજ્ઞા સ્મોલ પી. 10⁻15 ફેમ્ટો સંજ્ઞા સ્મોલ એફ. 10⁻15 ફેમ્ટો સંજ્ઞા સ્મોલ એફ. 10⁻18 એટ્ટો સંજ્ઞા સ્મોલ એ. 10⁻18 એટ્ટો સંજ્ઞા સ્મોલ એ. 10⁻21 જેપ્ટો સંજ્ઞા સ્મોલ ઝેડ. 10⁻21 જેપ્ટો સ્મોલ ઝેડ. 10⁻24 યોક્ટો સંજ્ઞા સ્મોલ વાય. 10⁻24 યોક્ટો સંજ્ઞા સ્મોલ વાય. હવે પ્લસ વાળાની વાત કરીએ. 10⁻1 ડેકા સ્મોલ ડીએ. 10⁻1 ડેકા સ્મોલ ડીએ. 10⁻2 હેપ્ટો સ્મોલ એચ. બરાબર મિત્રો, અહીંયા જોજો. 10⁻2 હેપ્ટો સ્મોલ એચ. 10⁻3 કિલો કેપિટલ કે. 10⁻3 કિલો કેપિટલ કે. 10⁻6 મેગા કેપિટલ એમ. 10⁻6 મેગા કેપિટલ એમ. 10⁻9 ગીગા સ્મોલ જી. 10⁻9 ગીગા સ્મોલ જી. 10⁻12 ટેરા કેપિટલ ટી.
10^12 ટેરા કેપિટલ T. 10^15 પ્લસ છે પેટા કેપિટલ P. 10^15 પેટા કેપિટલ P. 10^18 એક્ઝા કેપિટલ E. 10^18 એક્ઝા કેપિટલ E. 10^21 જેટા કેપિટલ Z. 10^21 જેટા કેપિટલ Z. 10^24 યોટા કેપિટલ Y. 10^24 યોટા કેપિટલ Y. તો જુઓ મિત્રો અહીંયા 10^-1, 10^-2, 10^-3 પછી 3 વધારતા જાઓ. 10^-6, 10^-9, 10^-12, 10^-15, 10^-18, 10^-21 અને 10^-24. એ જ રીતે અહીંયા 10^1, 10^2, 10^3 પછી 3 વધારતા જાઓ. 10^3, 10^6, 10^9, 10^12, 10^15, 10^18, 10^21, 10^24. આવી રીતે તમે કમ્પેર કરશો તો ખ્યાલ આવશે. અને આમ પણ કમ્પેર કરી શકો. 10^-1 એટલે ડેસી, 10:1 એટલે ડેકા, 10:2 સેન્ટી, 10:2 એટલે સેન્ટી, 10:2 એટલે હેપ્ટો, 10:2 - 3 મિલી, 10:2 + 3 કિલો, 10:2 - 6 માઇક્રો, 10:6 મેગા, 10:2 - 9 નેનો, 10:9 ગીગા, 10:2 - 12 પીકો, 10:2 + 12 ટેરા, 10:2 - 15 ફેમ્ટો, 10:15 પેટા, 10:2 - 18 એટ્ટો, 10:18 એક્ઝા, 10:2 - 21 ઝેપ્ટો, 10:21 ઝેટા, 10:2 - 24 યોક્ટો, 10:24 યોટ્ટા. આ રીતે પણ તમે એને સરખાવી શકો છો યાદ રાખવા માટે. અચ્છા, હવે આ સળંગે સળંગ બધા યાદ રાખવા હોય તો હું તમને અહીંયા 2 વાક્ય આપું છું. એ 2 વાક્ય આ પ્રમાણે છે, તમે સમજો. શું લખેલું છે જુઓ. ડીસી મામાને પીળો ફેંટા આપ જોયો. એક વાક્ય. ડીસી મામાને પીળો ફેંટા આપ જોયો. જો ડીસી એટલે ડેસી સેન્ટી, ડીસી ડેસી સેન્ટી. મામા એટલે મિલી માઇક્રો, મામા મિલી માઇક્રો. ને એટલે નેનો. પી એટલે પીકો. અહીંયા ફેન્ટા એટલે ફેમ્ટો. આ એટલે આપ જોયો એટલે આ એટલે એટ્ટો, જો એટલે ઝેપ્ટો અને યો એટલે યોક્ટો. એક જ વાક્યમાં આ બધા આવી જાય. ફરીવાર. ડી એટલે ડેસી, સી એટલે સેન્ટી, મામા એટલે મિલી માઇક્રો, ને એટલે નેનો, પી એટલે પીકો પીળો એટલે પીકો, ફેન્ટા એટલે ફેમ્ટો, આ એટલે એટ્ટો, જો એટલે ઝેપ્ટો, યો એટલે યોક્ટો. આ કમ્પ્લીટ આવી જાય માઇનસ વાળા. હવે આપણે પ્લસ વાળાની વાત કરીએ તો જે પેલી બાજુ છે તે તો જુઓ. ડોહા કેમ ઘોંટા પાડે જાય. ડોહા કેમ ઘોંટા પાડે જાય. તો જો ડો એટલે ડેકા, હા એટલે હેપ્ટા, કે એટલે કિલો, મ એટલે મેગા, ગો એટલે ગીગા, ટા એટલે ટેરા, પા એટલે પેટા, એ એટલે એક્ઝા, જા એટલે જેટા, યે એટલે યોટ્ટા. ફરીવાર. ડો એટલે ડેકા, હા એટલે હેપ્ટો, કે એટલે કિલો, મ એટલે મેગા, ગો એટલે ગીગા, ટા એટલે ટેરા, પા એટલે પેટા, એ એક્ઝા, જા એટલે જેટા, યે
એટલે યોટ્ટા. એટલે આ બે વાક્યો યાદ રાખશો એટલે ઉપરથી નીચેનો ક્રમશઃ ક્રમ તમને મળી જશે. બરાબર. આ એટલું સરળ છે. યાદ રાખવા માટે આ બે વાક્યો તમારે યાદ રાખવા પડે. બરાબર. તો મિત્રો અહીંયા આપણે એક પ્રશ્ન શીખવા જઈ રહ્યા છીએ જે તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન છે અને જે આ જે માહિતી છે એ માહિતીના આધારે આપણે આનો જવાબ આપવાનો છે. તો સમજો અહીંયા તમને પ્રશ્ન એમ છે કે નીચેના પૂર્વક અને ગુણક સાથે સરખાવો. તો એક બાજુ પૂર્વક આપેલા છે અને એક બાજુ ગુણક આપેલા છે. તો પેલી માહિતીના આધારે તમે સરળતાથી આનો જવાબ આપી શકો. માઇક્રો, ડેકા, મેગા, ગીગા અને ફેમ્ટો. તો માઇક્રો તો તમે જો અહીંયા માઇક્રો એટલે શું થાય તો કે 10⁻⁶. તો અહીંયા 10⁻⁶ એ એનો જવાબ થશે. બરાબર. 10⁻⁶ એ એનો જવાબ થશે. બરાબર. બીજું ડેકા. તો ત્યાં જુઓ ડેકા એટલે 10⁻1 છે. તો અહીંયા 10⁻1 ડેકા એટલે 10⁻1 અહીંયા આવશે. તો આ એનો જવાબ થશે 10⁻1. બરાબર. એવી રીતે મિત્રો અહીંયા મેગા. તો તમે જુઓ મેગા ક્યાં છે તો અહીંયા આવશે મેગા મેગા આ મેગા. મેગા એટલે 10⁻6. તો મેગા એટલે 10⁻6 ક્યાં છે તો 10⁻6 આ રહ્યું. તો એ 10⁻6 અહીંયા આવશે. ત્યાર પછી ગીગા. તો ગીગા એટલે શું તો કે 10⁻9. તો અહીંયા 10⁻9 અહીંયા આવે. અને છેલ્લું આવશે ફેમ્ટો. ફેમ્ટો એટલે 10⁻15. તો અહીંયા 10⁻15 છે. હવે મિત્રો એવું નહીં આટલા જ તમને સામે આપેલા બીજા બે વધારે મૂકી દે. અહીંયા 10⁻21 મૂકે, અહીંયા 10⁻24 મૂકી દે અને એ પ્રમાણે તમારે સિલેક્શન કરવાનું હોય. તો એ આ પ્રમાણે તમે એનો જવાબ આપી શકો છો. આ એક નાનકડો પ્રશ્ન હતો જે પેલી માહિતીના આધારે હતો એ મેં તમને અહીંયા સમજાવી લીધો. જો મિત્રો હવે અહીંયા આ ટાઈપના પણ નાના નાના પ્રશ્નો તમને પૂછી શકે છે જે પેલી માહિતી ઉપરથી જ છે અને એ માહિતી ખાસ યાદ કરજો. ફિઝિક્સમાં પણ આવશે. એટલે આજનું જેટલું ચલાવવામાં આવે છે પાછળના 2 પિરિયડનું, આજનું અને નેક્સ્ટ પિરિયડનું પાછળ ગયો તે, તો એ બધું જ ફિઝિક્સમાં આવશે. બરાબર. પ્રશ્ન છે નીચેનાને પાયાના એકમોમાં ફેરવો. અહીંયા 1, 2 અને 3 પ્રશ્નો છે અને પાયાના એકમમાં ફેરવવાના છે. તો અહીંયા પહેલું છે 28.7 પિકોમીટર. બરાબર. તો મીટરનો પિકોમીટર એટલે મીટર છે, પાયાના એકમ મીટરમાં ફેરવવાનું થશે એને. બરાબર. એટલે એવું કહેવાય 28.7 મીટર બરાબર ખાલી જગ્યા 28.7 પિકોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. બરાબર. તો જોજો શું કરીએ આપણે. આ જે છે એને છેદમાં લાવીએ એટલે આવું થાય 28.7 પિકોમીટર છેદમાં મીટર બરાબર ખાલી જગ્યા. અહીંયા મીટર મીટર કેન્સલ. પીકો એટલે શું યાદ કરો. પીકો એટલે 10⁻12 થાય. લખેલું છે અહીંયા આપણે હજી કાઢ્યું નથી. પીકો એટલે 10⁻12. બરાબર. એટલે આવું લખાશે 28.7 ગુણ્યા 10⁻12. બરાબર. જે તમારો જવાબ થશે. પણ અહીંયા આપણે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવો પડે. શામાં ફેરવવાનો છે મિત્રો? વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ એ ટોપિક હજુ આપણે પાછળ શીખવાનો છે. થોડી તમને અહીંયા શું કરવાનું એ સમજણ આપી દઉં. એકદમ સિમ્પલ છે. ડિટેલમાં આપણે ત્યાં ભણીશું. તો અહીંયા 28 પછી પોઈન્ટ છે તમે જોઈ શકો છો. 28.7 × 10⁻12. તો અહીંયા એક અંક પછી પોઈન્ટ આવે એ પ્રકારની જે ગોઠવણી એના વૈજ્ઞાનિક અંક પદ્ધતિ કહેવાય. એટલે આ પોઈન્ટ છે ને મારે અહીંયા એક આંકડો આ બાજુ લઈ જવાનો છે. ડાબી બાજુ લઈ જવો પડશે અને ડાબી બાજુ લઈ જઈશ એટલે 10⁻1 થશે ગુણકમાં. એટલે આવું બને 2.87 ગુણ્યા 10⁻1 ગુણ્યા 10⁻12.
बराबर आ जवाब तमारो। तो जो आ पॉइंट एक अंक डाबी बाजू खसेड़ो एटले अहींया 10⁻1 करवा पड़े। तो आ वैज्ञानिक अंक पद्धति में गोठवाई गयुं। 10⁻1 10⁻12 एटले सीधी बात छे, बात करशो एटले 10⁻11 आवशे एटले 2.87 × 10⁻11 मीटर आ तमारो जवाब थाय। एटले 28.7 पिकोमीटर बराबर शू जवाब थाय? तो आ जवाब आवो आवशे 2.87 × 10⁻11 मीटर। एसआई एकम पद्धति में मीटर ए मूलभूत एकम है, पायानो एकम है, एटले पिकोमीटर ने आपणे मीटर में कन्वर्ट कर्यो। एवी ज रीते 15.15 माइक्रोसेकंड तो पायानो एकम सेकंड थशे, बराबर। तो बराबर हूँ लखी नाखूँ खाली जग्या सेकंड। हवे शुं करीए आपणे? तो 15.15 माइक्रोसेकंड भाग्या सेकंड बराबर खाली जगह आ सेकंड आपणे छेद में लाया। अहींया सेकंड सेकंड कैंसल, माइक्रो माइक्रो एटले शुं थशे? तो माइक्रो एटले 10⁻6 अहींया लखेलुं छे, तमे जोई शको छो। माइक्रो एटले 10⁻6 एनी संज्ञा पण छे, अहींया म्यू लखेली छे। तो अहींया आपणे आवुं करीशुं 15.15 × 10⁻6 ये तमारो जवाब। पण अहींया वैज्ञानिक अंक पद्धति में आने पाछळ लई जईए एटले 1.515 × 10⁻1 × 10⁻6 बराबर खाली जग्या एटले 1.515 × 10⁻5 सेकंड आ तमारो जवाब थाय। एटले अहींया तमारे शुं लखवुं पड़े? तमारे 1.515 × 10⁻5 सेकंड आ एनो जवाब बने। चलो मिलीग्राम है, मिलीग्राम ने आपणे शामां फेरववाना थशे? मिलीग्राम ने किलोग्राम में फेरववाना थाय, कारण के ग्राम नो एसआई एकम किलोग्राम है, मूलभूत एकम। तो अहींया आपणे आवुं लखीशुं 25365 मिलीग्राम बराबर खाली जग्या किलोग्राम। किलोग्राम में फेरववो छे, किलोग्राम नीचे आवशे एटले 25365 मिलीग्राम भाग्या किलोग्राम। ग्राम ग्राम कैंसल, बराबर। हवे मिली एटले केटला? तो मिली एटले 10⁻³ अने किलो एटले केटला? तो अहींया क्या गयुं? किलो 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 एटले 10⁻3। तो अहींया आवुं थाय 25365 गुण्या 10⁻³ छेदमां 10⁻3। હવે આ -3 ઉપર સોરી આ +3 ઉપર જશે એટલે -3 થશે, એટલે અહીંયા -6 થશે। એટલે આ પદ હું અહીંયા જોડે જોડે લખી દઉં છું 25365 × 10⁻6। હવે જો અહીંયા પોઈન્ટ મુકાય, પોઈન્ટ 0 અહીંયા કહેવાય, પોઈન્ટ 1 2 3 4 આંકડા ખસશે એટલે 2.5365 × 10⁻4 × 10⁻6 बात करो એટલે -2 થશે। 2.5365 10⁻2 આટલા કિલોગ્રામ થાય। કોના બરાબર? આના બરાબર 25365 મિલીગ્રામ બરાબર આટલા કિલોગ્રામ તમારો જવાબ મળે। तो आ प्रश्न आ प्रमाणे हतो। हवे एक बीजो नानकड़ो प्रश्न है कि 1 किलोग्राम बराबर खाली जग्या मिलीमीटर और 1 किलोग्राम बराबर खाली जग्या पिकोमीटर। एक में बे प्रश्न भेगा है एवं कहवाय, एक में बे प्रश्न भेगा है एवं कहवाय। तो चलो आपणे पहला प्रश्नનું सोल्यूशन लावीए। तो पहलो प्रश्न आ प्रमाणे है 1 किलोग्राम बराबर खाली जग्या मिलीमीटर किलोग्राम बराबर किलोग्राम सॉरी किलोग्राम है ना सॉरी मित्रों भूल थी
કિલોગ્રામ નથી, કિલોમીટર છે. હા, આ તો વજનનો એકમ થઈ ગયો ને. કિલોમીટર લખીએ. ચલો, કિલોમીટર, બરાબર, સ્મોલ એમ આવશે, કિલોમીટર. હા, લંબાઈના એકમની વાત છે. પેલો વજનનો હતો એ ખોટો પડે, એટલે મારે ધ્યાન ગયું કે મીટર વજનનો તો કેવી રીતે લંબાઈમાં ફેરવવો. હા, તો હવે કિલોગ્રામની જગ્યાએ આપણે કિલોમીટર સમજ્યું. કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો અહીંયા 1 કિલોમીટર બરાબર આ મિલીમીટર છેદમાં આવશે અહીંયા ખાલી જગ્યા. તો આ મીટર મીટર કેન્સલ. કિલો, કિલો એટલે કેટલા? તો 10⁻³ અને મીટર, તો મીટર એટલે કેટલા? તો અહીંયા જુઓ મીટર ક્યાં છે? કિલો એટલે 10⁻³ તો કહી દીધા. મીટર 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 ક્યાં ગયું? મીટર મીટર ક્યાં ગયું? કિલો 10⁻³ લખીએ. ચલો, 1 × 10⁻³ છેદમાં મીટર. મીટર એટલે કેટલા થશે? તો મીટર એટલે થશે 10⁻³ મિલીમીટર. મારી ભૂલ થઈ. મિલીમીટર. મિલી એટલે 10⁻³ મિલી એટલે 10⁻⁻. મિલીમીટર. કિલોમીટર. મીટર મીટર કેન્સલ. કિલો એટલે 10⁻³, મિલી એટલે 10⁻⁻3. આ -3 ઉપર જશે એટલે 1 × 10⁻⁶. તો અહીંયા 10⁻⁶ એ જવાબ આવશે. એટલે 1 કિલોમીટર બરાબર 10⁻⁶ મિલીમીટર. હવે 1 કિલોમીટર એટલે ખાલી જગ્યા પિકોમીટર. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા પિકોમીટર. ચલો, 1 કિલોમીટર છેદમાં પિકોમીટર. મીટર મીટર કેન્સલ. કિલો, કિલો એટલે 10⁻³ અને પીકો, પીકો એટલે 10⁻⁻12 થાય. એટલે અહીંયા 1 × 10⁻³ છેદમાં 10⁻, પીકો છે એટલે 10⁻⁻12. -12 ઉપર જાય એટલે 15 થાય. એટલે 1 × 10⁻15. એટલે અહીંયા 10⁻15 જવાબ આવે. તો આ પ્રમાણે મિત્રો નાના નાના પ્રશ્નોનું તમે સોલ્યુશન કરી શકો. ચલો મિત્રો, હવે અહીંયા આપણે એક પ્રશ્નનું સોલ્યુશન હું તમને કરી આપું છું અને હોમવર્કમાં બીજા હું 2 પ્રશ્નો આપું છું. એ જ્યારે નેક્સ્ટ પિરિયડ આવશે ત્યારે આ બેનું હું સોલ્યુશન તમને કરાવીશ. પહેલાં હું આ પ્રશ્નનું સોલ્યુશન તમને કરાવું. અહીંયા પેલાની માફક જ 2 પ્રશ્ન છે. 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ અને 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા નેનોગ્રામ. એટલે અહીંયા આપણે આના 2 ભાગ પાડી દઈએ. બરાબર, લખું 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા છેદમાં આપણે કિલોગ્રામ લાવી દઈએ. કિલોગ્રામ કેન્સલ. મિલી 10⁻³ અને કિલો એટલે 10⁻³ થશે. એટલે 1 × 10⁻, મિલી, મિલી 10⁻⁻3, કિલો એટલે 10⁻³ ઉપર જશે એટલે 10⁻⁻6. 10⁻³ ઉપર જાય એટલે -3, -3 એટલે -6. તો અહીંયા જવાબ આવે 1 × 10⁻⁻6. એવી જ રીતે અહીંયા બીજો એક નાનો પ્રશ્ન. 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા નેનોગ્રામ. તો 1 મિલીગ્રામ છેદમાં નેનોગ્રામ. ગ્રામ ગ્રામ કેન્સલ. મિલી એટલે 10⁻⁻3 એટલે 1 × 10⁻⁻3 થશે. અને નેનો એટલે 10⁻⁹ થાય. એટલે 10⁻⁹ 10⁻⁹ ઉપર જાય એટલે એ થાય 10⁻+9. એટલે આ બંનેમાં બાદબાકી કરશો એટલે 10⁻6 આવશે. એટલે અહીંયા તમારો જવાબ આવે, અહીંયા તમારો જવાબ આવશે 10⁻6. અહીંયા 10⁻⁻6 અહીંયા નતું લખવાનું, આ પ્રમાણે થશે. અને મિત્રો આ 2 હોમવર્કમાં યાદ રાખજો. આ 2 હોમવર્કમાં હું નેક્સ્ટ ટાઈમ તમને આનું સોલ્યુશન કરાવીશ. એટલે એ તમને કરી નાખવાનું.